હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર. સાથે છે હરેશ ધોળકિયા સાહેબ. આમ તો તમે જો વાંચનના શોખીન હશો તો આ નામ સાંભળ્યું ના હોય એવું કદાચ બનશે જ નહીં. એક એવા વાંચક, વિચારક અને લેખક જે આજે ઉંમરના 8 દાયકા સુધી હજી પણ એમનું વાંચન ચાલુ છે, એમનું વિચારવાનું ચાલુ છે, લેખન ચાલુ છે. અને એક એવરગ્રીન નવલકથા, જો તમે એક વાચક હશો તો તમે નામ પણ સાંભળ્યું હશે, અંગદનો પગ. એ એક એવી નવલકથા છે જે લખ્યા પછી એમને કંઈ જ ના લખ્યું હોત ને તો પણ ચાલત. એમ છતાં પણ હજુ સુધી એમનું વાંચન, લેખન અને વિચાર વિમર્શ ચાલુ જ છે. અને આજે આપણે એમની સાથે મળીને એ જે આખી લાઇબ્રેરી મગજમાં રાખીને બેઠા છે, હજારો પુસ્તકો, કદાચ એમને પોતાને પણ ગણતરીમાં નહીં હોય કે એમણે કેટલા પુસ્તકો વાંચી નાખ્યા છે. એ બધા જ પુસ્તકોમાંથી આજે પસાર થઈશું અને અલગ અલગ મુદ્દાઓ ઉપર એમના વિચારો આપણે જાણીશું. સ્વાગત છે સાહેબ અમારી સાથે આપનું. પહેલું તો મારે એ જ પૂછવું છે કે આ વાંચનનું વળગણ તમને ક્યારથી ચડ્યું હતું? લગભગ 5મા વર્ષથી. 5 વર્ષથી જ? હા, કારણ કે અમારા ઘરમાં બધા વાંચનાર, અચ્છા. એટલે બધાને જોઈને વાંચવાનું શરૂ કર્યું આજ સુધી. એટલે તમારા ફાધર ને પણ વાંચનનો શોખ હતો? માતા, પિતા, મોટા ભાઈ બધા. સરસ. મતલબ 5 વર્ષની ઉંમરથી તમે વાંચવાનું ચાલુ કર્યું અવિરતપણે, અત્યારે ચાલુ જ છે? છેલ્લા 75 વર્ષ. કઈ આઈડિયા ખરો તમે કેટલા પુસ્તક વાંચી નાખ્યા? સેંકડો કહી શકાય. આમ કોઈ ફેવરિટ સેગમેન્ટ એક તમારો? સમય એવું પણ આવ્યો વચમાં કે રોજના 2 પુસ્તક પૂરા કરતો હતો. લાઇબ્રેરીમાં જાઉં, કબાટ કને ઊભે એક પુસ્તક પૂરું કરું ને કબાટમાંથી બીજું પુસ્તક ઘરે લઈ આવું. એ રાત પછી પૂરું કરી પાછું બીજે દિવસે એ જ ક્રમ. એમ પણ ઘણો વખત મેં વાંચ્યું છે. આજે પણ હું જનરલી આખા દિવસમાં સરાસરી 3-4 પુસ્તક ભેગા વાંચું. 3-4 પુસ્તક એક સાથે? સવારે એક વાંચતો હું, બપોરે બીજું વાંચતો હું, રાત્રે ત્રીજું વાંચતો હું. પેરેલલ સમાંતરે પુસ્તક વાંચતો હું છું. પણ આજે તે પણ જુદા જુદા વિષયના પાછા. આ ડિજિટલ યુગમાં, મોબાઈલના, વિડીયોઝના યુગમાં પણ પુસ્તક વાંચવું ગમે છે? મને માત્ર પુસ્તક જ વાંચવું ગમે છે. મને એક જણા કિન્ડલ પણ ભેટ આપ્યું હતું કે જેમાં બધા પુસ્તકો તૈયાર મળે છે, પણ મેં પછી આપી દીધું પાછું. મને તો પુસ્તકની સુગંધ જ ખપશે, આ કિન્ડલ વિન્ડલ મને ના આવે. વાહ, સરસ. અચ્છા, મને એક સવાલ થતો હતો કે જે વખતે તમે જ્યારે શિક્ષણ લેતા હતા, તમારી પાસે કેટલા બધા ઓપ્શન હતા, કલેક્ટર બનવાના, અધિકારી બનવાના, બેંકમાં જવાના. તમે શિક્ષક બનવાનું જ કેમ પસંદ કર્યું? ખબર નહીં કેમ પડ્યો, પણ હું આળસુ હતો એટલે મને એમ લાગ્યું કે મને જેટલો રેસ્ટ મળે એવો ધંધો લેવો. અને તે વખતે જે લોકોને હું વાંચતો હતો ને જેનાથી પ્રભાવિત થતો હતો, એવા લોકોમાંના એક તિલક હતા, લોકમાન્ય તિલક. જેને વાંચતો હતો ત્યારે એને કોઈકે પૂછ્યું કે કાલે ઉઠીને સ્વરાજ આવે તો તમે કયા મિનિસ્ટર થશો? ત્યારે એને કીધું ના, હું તો શિક્ષક થઈ શીખ્યા. ખબર નહીં, આ વાક્ય વાંચીને કદાચ મેં શિક્ષક થવાનો નિર્ણય લીધો હતો. અને વેકેશન પડે એટલે વાંચી શકાય એટલા માટે પણ શિક્ષક થવાનો નિર્ણય લીધો હતો કદાચ. તો આમ ક્યારેય તમને એવું થયું કે કદાચ શિક્ષકની જગ્યાએ કોઈ બીજું પ્રોફેશન પસંદ કર્યું હતું? ના, જરાય એક મિનિટ પણ નહીં. રાધર મને એમ થાય છે કુદરતે કૃપા કરીને મને બરાબર યોગ્ય વ્યવસાય અપાવ્યો. વાંચવાનું પણ ખૂબ, અને એ વાંચવાનું જ્ઞાન હજારો વિદ્યાર્થીઓમાં વેચી શકાય, અને આજે પણ વેચી શકાય છે. હા, તમારે આમ તો પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, તમારા પુસ્તકોમાં પણ આમ ઘણા વિવાદો સંકળાયેલા છે, કારણ કે તમે આમ ખૂબ જ એક બિંદાસ, બેબાક પર્સનાલિટી કહી શકાય એવા વ્યક્તિત્વના માલિક છો. તો આ બાબતે ક્યારેય તમારે તમારા પ્રોફેશનમાં કે પર્સનલ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવી ખરી? વિવાદ ખરા, પ્રોબ્લેમ એ ના કહી શકાય. વિવાદ તો હવે તમે જે કોઈ માણસ વિચાર કરે છે એ વિવાદમાં ફસાવાનો જ છે. કારણ કે તમે જે ચીલા ચાલુ બધા રહેતા જીવતા હોય એમાંથી 2-4 વાત નવી કરો એટલે
વિવાદ થવાનો જ છે. 90% સમાજ જ્યારે રૂઢિચુસ્ત હોય ત્યારે તમે થોડાક પણ જુદા પડો યા જુદા પડવાનું ટ્રાય કરો તો વિવાદ ઊભા થવાના છે. પણ એને કારણે કોઈ સમસ્યા નથી થઈ મને. હા, મારવાની ધમકી સુદ્ધા મળી છે, પણ કોઈ હજી માર્યો નથી મને. કોઈ પુસ્તક ના લીધે કે આ પુસ્તક તમે આવું લખી જ કેમ શકો? હા, બિરદાસ નામનું એક મેં પુસ્તક લખ્યું જેમાં એવું વિચાર પ્રગટ કર્યો કે એવું શું કામ કે પુરુષો જ બગડે, સ્ત્રીઓ શું કામ ન બગડે. અને એ પુસ્તકે મને હતું કે બહુ વિવાદ જન્માવશે, પણ ખબર નહીં, વિવાદ તો ન જન્માવ્યો, પણ નવી પેઢીને તો બહુ ગમી ગયું પુસ્તક ઉલટાનું. અને એને કારણેની બીજી આવૃત્તિ થઈ ગઈ. પણ પુસ્તક વિવાદાસ્પદ ખાસ એમાં નાની. તમે આમ તો લગભગ ભાષાઓના, લગભગ ભાષાના સાહિત્યના, લગભગ દેશના લેખકોના પુસ્તક વાંચ્યા હશે. તમને એવું લાગે છે કે ભારતીય સમાજ એ રીતે થોડો વધારે પડતો દંભી અને સંકુચિત છે કે કંઈક નવું આપો તો જલ્દી સ્વીકારે નહીં, કે આ પ્રોબ્લેમ બધે જ છે? એટલે આમ તો દુનિયાભરના મોટાભાગના સમાજો રૂઢિચુસ્ત છે. બધા જ? અને યુરોપ પણ? હા, માનવ જાત જ શબ્દ વાપરો એટલા માટે કે મોટાભાગની માનવ જાત છે એ એક જાતની અસલામતીમાં જીવે છે કે કાલે શું થશે, કાલે આપણે અનુકૂળ નહીં થાય તો શું થશે. એ અસલામતીમાં એ લોકો કશું એવું શોધે કે જે તમને સલામતી આપે. અને સલામતી મોટે ભાગે પરંપરામાંથી જડે છે કે પરંપરામાં તમારી આઈડેન્ટિટી જળવાય છે, પરંપરામાં તમારું અસ્તિત્વ પકડાય છે. જેમ કે તમે ફલાણી નાતના છો તો એ નાતમાં તમે નાત દ્વારા ઓળખાવ છો, જાતિ દ્વારા ઓળખાવ છો, ધર્મ દ્વારા ઓળખાવ છો, પરંપરા દ્વારા કે ઇવન દેશ દ્વારા ઓળખાવ છો. તો આ બધા એવા મુદ્દા છે જે વ્યક્તિને હું છું એવી ખાતરી આપે છે. તમે એમ કહો કે હું વૈશ્વિક માનવ છું તો તમે એનો કોઈ અર્થ જ નથી. વૈશ્વિક માનવ એટલે શું? પણ તમે એમ કહો કે હું ભારતનો છું, ગુજરાતનો છું, કચ્છનો છું, તો તમે એની આઈડેન્ટિટી આપી શકો છો, ઓળખ આપી શકો છો. અને માણસને ઓળખ જોઈ છે જે છે ને એને પોતાને પણ એમ લાગે કે ના હું છું, નકર પોતાના અસ્તિત્વનો ભય એને લાગે છે. આજે છાપામાં મહત્તમ લોકો પોતાનું નામ કે ફોટો છપાવવા ઈચ્છે છે એનું કારણ જ એ છે કે વાંચીને એમ થાય છે કે હું છું તો ખરું, કે છું તો ખરી. એટલે આપણે એવું કહી શકીએ કે દુનિયામાં, દેશમાં કે શરૂઆતથી લઈને અત્યાર સુધી આજે ક્રાઇસિસ ચાલે છે, ક્યાંક ને ક્યાંક આઈડેન્ટિટી ક્રાઇસિસ છે. બધાને ઓળખ નહીં, આઈડેન્ટિટી ક્રાઇસિસ જ છે. ઓળખની જ કટોકટી છે અને એની જ લડાઈ છે. બધા જ જણા હું છું એ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે, એમાંથી જ અશાંતિ છે. હું છું કરતા પણ હું કંઈક છું એવું બતાવવા વધારે માને છે. કંઈક વિશેષણ છે, બાકી હું છું એ સત્ય છે, પણ હું છું એ મહત્વની છે. શું મહત્વ નથી, હું મહત્વનું છે. તો આજે વિચારધારાઓની લડાઈ છે એ પણ આમાં જ આવી ગઈ. હા, છે જ. એમાં પણ સામ્યવાદ, ગાંધીવાદ. ગાંધીએ કોઈ દી વાદ ઉભો નથી કર્યો, પણ છતાં ગાંધીવાદ કહેવાય છે. માર્ક્સે કોઈ દી સામ્યવાદ નથી કહ્યું, છતાં સામ્યવાદ છે, મૂડીવાદ છે. એ પણ એક ખીટી છે જેને લટકીને માણસો ઊભા છે. કોઈ એવા નથી જે બધા વિચારને સ્વીકારતા હોય. વેદમાં લખ્યું છે કે અમને ચારે બાજુથી ઉત્તમ વિચારો મળે. એ વાક્ય બધા સ્વીકારે છે, પણ પછી પકડે વેદને જ છે. પછી પેલા કુરાનમાંથી નથી સ્વીકારતા એ વાક્ય પાછું. આ વેદમાં લખ્યું છે માટે વેદ જ છે ને એ સમસ્યા છે. જ્યાં જ્યાં જ આવ્યો ત્યાં ત્યાં સમસ્યા છે. વિનોબા કહેતા જ નહીં, પણ જમાં જનૂન છે, પણમાં અનાગ્રહ છે. ફ્લેક્સિબિલિટી. હા, અનાગ્રહ છે. બીજું પણ સાચું છે. હું પણ સાચો છું, હું જ સાચો છું એનો તમે ખોટા છો, પણ હું પણ સાચો છું એનો તમે પણ સાચા છો. હોઈ શકે, હું પણ ખોટો હોઈ શકું, તમે પણ હોઈ શકો. પણ સહિષ્ણુતા છે, બીજાનો સ્વીકાર છે. પણ અમે જોયું છે તમને ગાંધીજી પ્રત્યે થોડો વિશેષ આદર અને પ્રેમ છે. થોડોક નહીં, ઘણો. હા, એનું કારણ એની વિચારસરણી.
ગાંધીજીને સાદગી, ગાંધીજીની અ, ગાંધીજીનું સ્ટ્રેન્થ હમ અને સત્ય પ્રત્યેનો આગ્રહ, અ, અપાર અભય, એનું એ અભય, નિર્ભયતા, અભયતા જે કહ્યું એ બધું જોયા પછી પહેલે જ વખતે હું આકર્ષાઈ ગયો છું. માત્ર ગાંધી નહીં, વિવેકાનંદ પણ છે, બીજા પણ લોકો છે, પણ ગાંધી 14મી વર્ષે જ્યારે એની આત્મકથા મેં વાંચી ત્યારે પહેલે જ ક્ષણે જ મને આકર્ષાઈ ગયા હતું. સંભવ છે કદાચ આગલા જન્મમાં ગાંધીજીનો ચેલો હોઉં, એ પણ સંભવ છે. તમે માનો છો આવું આગલો જન્મ પાછલો જન્મ? કારણ શોધવું હોય તો બીજું તો કઈ કારણ નથી. કારણ આ જન્મમાં ન મળે તો આગલો જન્મ માન લેવાનો. નહીં, આપણે જયારે એમ કહીએ આવતો જન્મ પાછલો જન્મ, તો એમાં પછી બીજી બધી ઘણી વાતો પણ જોડે. લાઈફ છે એક સાતત્ય છે, એટલે કોઈ પણ ઘટનામાં એમાંથી જ કર્મનો નિયમ જન્મે. હા, એ ત્યાં જ આવતી હતી. એટલે સાતત્ય છે. અત્યારે દાખલા તરીકે તું અમુક જ ઘરમાં જન્મી, અમુક જ મા બાપ મળ્યા, અમુક જ વાતાવરણ મળ્યું, અમુક જ સ્વભાવ આવ્યો, જે તારી બેન કે ભાઈને પાછો નથી આવ્યો, તો એનો જવાબ ક્યાંથી શોધો કે આ બધું ક્યાંથી આવ્યું? કોઈક નાના છોકરા ચોથા વર્ષે આખી ભગવદ્ ગીતા બોલતા હોય છે, તો એને ક્યાંથી આવડી? એનો જવાબ ક્યાંથી શોધવું? માટે ક્યાંક સાતત્ય છે. એટલે આપણે કહીએ છીએ કે બાળક આવ્યું શબ્દ કમિંગ ફ્રોમ સમવેર. પણ એ ઈચ્છો કે નહીં ઈચ્છો, પણ લાઈફ એક કન્ટિન્યુટી છે, સાતત્ય છે, અને આકારો બદલાણા કરે પણ એનું તથ્ય રહ્યા કરે. એનર્જી લાખો વર્ષથી દુનિયા છે, કરોડો માણસો આવ્યા, કરોડો માણસો રહ્યા, કરોડો માણસો ગયા, દુનિયા તો વળી છે આરામથી. આવી હજારો પૃથ્વીઓ નાશ પામી ગઈ, તો દુનિયા તો છે જ, અસ્તિત્વ તો છે જ. બેઝિકલી મેં જોયું છે, અસ્તિત્વવાદની ફિલોસોફી ઉપર આવીને અટકો છો કે જે છે બધું અસ્તિત્વમાં છે. બધું છે જ, એમાં ક્યાં સવાલ છે? અસ્તિત્વ જ મેઇન છે. એ બહુ મોટી વસ્તુ છે, આખો જુદો વિષય છે. એટલે એમાં જો ચર્ચામાં પડીએ તો બહુ લાંબો સમય જાય એમ છે. આપણી પાસે સમય છે, તમે વધુ કઈ કહેવા માંગતા હોય તો. પણ એ ફિલોસોફિકલ થશે, એના કરતા કોઈ પ્રેક્ટિકલ વાત કર. નહીં, ચાલ્યું હોત તો ચાલવા દેતું, વાંધો નહીં. પ્રેક્ટિકલમાં તો અત્યારે હું તમને એક જ સવાલ પૂછી શકું. તમે આટલું બધું વાંચન, ચિંતન, મનન કરો છો કે અત્યારનો જે સમય છે, ખાસ કરીને અમારા જેવા માટે, ઝેનઝી માટે, આવનારી પેઢી માટે, એક મતલબ અજીબ નિરાશા અને એક અજીબ ટાઈપનો માહોલ થઈ ગયો છે. ખાલી ઇન્ડિયામાં નહીં, બહાર પણ, અહીંયા પણ. લાઈક લોકોને ખબર જ નથી પડતી કઈ બાજુ જવું, શું કરવું. અને આટલું ઓછું હોય એમ લીડર્સ પણ એવા મળે છે. ચાહે આપણે ત્યાં મોદી હોય, ચાહે અમેરિકાનો ટ્રમ્પ હોય, પુતિન હોય, કે પેલો કોરિયાનો કિમ જોંગ ઉન હોય, તાંડવ મચાવી દીધું ચારે કોર, અને પાછળની જનતા પણ હેરાન પરેશાન છે. આવામાં શાંતિ શબ્દ છે ને ક્યાંક ગુમ થઈ ગયો છે. તો આ માહોલનો એન્ડ ક્યારે આવશે? તમને કઈ આશા ખરી ભવિષ્ય માટે? પ્રશ્ન આશા નિરાશાનો નથી. પ્રશ્ન એક મોટો શબ્દ છે, વલણ. ઓકે, એટીટ્યુડ અંગ્રેજીમાં એને કહે છે. દરેક સમયમાં ક્યારેક એવો સમય આવતો હોય છે કે જ્યારે, અને બીજો માણસ બેઝિકલી આગળ કહ્યું તેમ અસલામતી અનુભવતો હોવાને કારણે સૌથી પહેલા પોતાની ચિંતા કરે છે. એટલે જેને આપણે સ્વાર્થી કહીએ છીએ. સ્વાર્થી ખરાબ શબ્દ નથી. સ્વાર્થી જે પોતાની ચિંતા કરે છે તે પોતાની ચિંતા, પોતાનું રક્ષણ, પોતા વિશેની ગેરંટી, એ બધું કરે છે. એટલે નેચરલી સહજ રીતે બીજા પ્રત્યે એ થોડો અસંવેદનશીલ થઈ જાય છે. એટલે બીજાનું ને પોતાનું ભલું કરવાની તુલનામાં પોતાનું ભલું કરવાનું વધારે સૂઝે છે. એટલે હંમેશા આ જ થશે. બીજું, અસલામતી લઘુતા ગ્રંથિ જન્માવે, એટલે બીજા કરતા પોતે વધારે સારો કે સારી છે
એ પણ પ્રયત્ન કરે તો એમાંથી જ સંઘર્ષ ઊભો થાય છે. હું પણ બરાબર છું, તું પણ બરાબર છું, જો એ ફિલોસોફી હોય તો કોઈ સંઘર્ષ નથી. પણ મારે બીજા કરતાં વધારે સારું થવું છે કે હું સારો કે સારી છું, એ સાબિત કરવા જતાં તમારે બીજાને ઉતારી પાડવો પડે છે. અને દરેક જણા એવું કરે છે, માટે દરેક જણા એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન સૂક્ષ્મ રીતે કરે છે, જાહેરમાં કદાચ નથી કરતા. બહારથી બધું જ સ્વસ્થ છે, પણ અંદરથી એક સૂક્ષ્મ હરીફાઈ, સૂક્ષ્મ સ્પર્ધા ચાલે છે. બહારની સ્પર્ધા તો દેખાય છે કે ભાઈ તમે યુપીએસસીની પરીક્ષામાં 5 લાખ જણા બેસે છે અને 500 પાસ થાય છે, એ આપણે દેખાય છે કે આ સ્પર્ધામાં 500 જણા પાસ થયા. પણ સમાજમાં તમે જુઓ તો સૂક્ષ્મ હરીફાઈ ચાલે છે અને દરેક જણા બીજા કરતાં પોતાને વધુ સારો દેખાડવાની પ્રવૃત્તિ કરે છે. એમાંથી એ સંઘર્ષ ઉત્પન્ન થાય છે. એમાં કેટલાક લોકો એવા હોય છે કે જે વધારે પડતા એગ્રેસિવ, આક્રમક થઈ જાય છે અને કમનસીબે ક્યારેક નેતા બની બેસે છે. એટલે આખા સમાજને કે દેશને એ લોકો અસ્વસ્થ કરી નાખે છે. પણ નેતા પણ સમાજનું જ પ્રતિબિંબ છે. આપણે કઈ અ કે બ કે ક નેતા આવા છે નથી બરાબર, પણ સમાજે જ ને ચૂંટ્યા છે. એટલે એસા પ્રજા તથા રાજા, જૂના જમાનામાં એસા રાજા તથા પ્રજા કહેવાતું હતું. અત્યારે ઉલટું. લોકશાહીમાં એસા પ્રજા તથા રાજા. કરેક્ટ. હું મારી લેવલનો જ નેતા શોધીશ. તો એવું કહેવાય કે પહેલાના લોકો થોડા વધારે સમજદાર હતા, અત્યારે થોડા પીરિયડ આવે એવા કે જ્યારે તમને ટોપ લોકો વધુ દેખાય, એવા સમયના ટુકડાઓ આવતા હોય છે. દાખલા તરીકે આપણે સ્વતંત્ર થયા ત્યારે જે રાજકારણીનો પહેલો બેચ આવ્યો 47 થી 77 સુધીનો, તો એમાં એક થી ચડિયાતા નેતા આવ્યા અને દરેક નેતા એવા હતા કે જે પસંદગી કરે તો પણ પોતાની સમકક્ષ કે પોતાથી ઉત્તમ માણસોની પસંદગી કરતા હતા. દાખલા કે નહેરુ હતા તો નહેરુએ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદને પસંદ કર્યા, કે રાધાકૃષ્ણનને પસંદ કર્યા, કે એવા બીજાઓને ટોપ વિક્રમ સારાભાઈને પસંદ કર્યા. કારણ કે સમાનને આકર્ષે. એટલે શ્રેષ્ઠ બુદ્ધિવાળા લોકો હંમેશા શ્રેષ્ઠ બુદ્ધિવાળાને જ આકર્ષે. તો એ પીરિયડ બહુ મજાનો પીરિયડ હોય છે અને એમાં જબરજસ્ત સર્જનાત્મકતા આવી જતી હોય છે. પણ કેટલોક પીરિયડ એવો પણ આવતો હોય છે કે જેમાં સેકન્ડ કે થર્ડ કક્ષાના નેતાઓ આવતા હોય છે. જે લોકો એમ ઈચ્છે છે કે મારથી આગળ કોઈ ન હોવું જોઈએ, એટલે એ પોતાની એટલે એને વશ થાય એવા લોકો પસંદ કરવાના છે. અને એ આખી દુનિયામાં ઘટના બને છે. એવું નથી કે બ કે દેશમાં બને છે. એવા પીરિયડના તબક્કાઓ, ટુકડાઓ આવતા હોય છે. અત્યારે કદાચ આ બીજા નંબરનો ટુકડો ચાલે છે. એટલે આપણે આવા તે જે નામ લીધા એ બધા પ્રકારના લોકો આપણને જોવા મળે છે. કે પછી એવા પ્રકારના જ લોકોને પસંદ કરશે કે જે એની સામે નતા. ટૂંકમાં બુદ્ધિશાળી હોય તો પોતાના કરતા વધુ બુદ્ધિશાળીને આગળ કરે, અને મૂર્ખ હોય એ પોતાના કરતા વધારે મૂર્ખને આગળ કરે. અને રાજકારણમાં વધારે થાય. બધા કારણમાં, સમાજકારણમાં એવું જ હશે. જ્ઞાતિમાં મંડળ ચૂંટાશે તો એમાં પણ એવી જ ઘટના હશે. કુટુંબમાં કોઈ વડીલ સેકન્ડ ગ્રેડનો હશે તો એ જ છે કે બધા એને વસરે. ફર્સ્ટ ગ્રેડનો હશે તો આખા કુટુંબને ચડાવશે. સેકન્ડ ગ્રેડનો હશે તો મારાથી આગળ કોઈ નથી વધવાનું, બધા તાબેદાર મારા, એમ કરીને રહેશે. કુટુંબથી કરીને દુનિયા સુધી આ ઘટના બને છે. કુટુંબ નાનકડો અંશ છે, દુનિયા એનો મોટો અંશ છે. પણ ફરીથી ફિલોસોફિકલ સાઈડમાં ચર્ચા જાય છે આખી. ના, એની જ જરૂર છે આમ તો, કારણ કે ઉપરથી તો આ તો બધા કરે છે પણ એમનો કઈ નિચોડ નથી આવતો. નવી જનરેશન જેની તું વાત કરીશ, જનરેશન ઝેડ અથવા તો હવે જે આવી રહી છે જનરેશન આલ્ફા, એ એક સંદર્ભમાં, ટેકનોલોજીના સંદર્ભમાં બહુ જ સ્માર્ટ છે. બધી જ ટેકનોલોજી એ લોકોને આવડે છે. પણ બધી ટેકનોલોજી આવડવાના આગ્રહમાં એ પોતે મેકેનિકલ થઈ જાય છે, રોબોટિક, બધું જ રોબોટિક થઈ જાય છે. એટલે
જે મૂલ્યો છે કે સંભાળ રાખવી, જે બીજાની ચિંતા કરવી, બીજાનું ભલું કરવું, કરુણા રાખવી, એના માટે ટાઈમ જ નથી એ લોકો પાસે. એવું નથી કે ખરાબ છે, પણ એના પાસે ટાઈમ જ નથી. અને કમનસીબે અત્યારે ઘરથી સમાજ સુધી એવું નેતૃત્વ નથી કે જે એને સૂચવે કે ભાઈ આ પણ સાથે જરૂરી છે. પરિણામે એ લોકો એકાંગી મગજના, મોબાઈલ તો મોબાઈલમાં જ પડ્યા છે, લેપટોપ તો લેપટોપમાં જ પડ્યા છે, ટેકનોલોજીમાં તો ટેકનોલોજીમાં જ પડ્યા છે. અને બીજું કે મૂડીવાદનો આગ્રહ એટલો બધો વધી ગયો છે કે એને કારણે આખું જ પરિણામલક્ષી લાઈફ થઈ ગઈ છે કે પેલા પરિણામ લઈ આવો, બાકી બધું જ ગૌણ છે. એવું કામ કરો કે ધાર્યું પરિણામ, તેને ટાર્ગેટ ઓરિએન્ટેડ લાઈફ કહેવાય છે. તો ટાર્ગેટ ઓરિએન્ટેડ, હવે ટાર્ગેટ તો કાંઈ નક્કી નથી ક્યારે તમારું પૂરું થઈ શકે, એટલે પછી આખો દિવસ મહેનત કરવી પડે છે. એના આધારે તમારા પગાર, આવક વગેરે નક્કી થાય છે, તમારું સ્ટેટસ નક્કી થાય છે, બધું જ અનિશ્ચિત થઈ જાય છે એને કારણે. એટલે એ અનિશ્ચિતતાને ટાળવા માટે રોબોટિક થઈને એટલી બધી મહેનત કરે છે કે એમાં કુટુંબ છે, સમાજ છે, પતિ પત્ની છે, બાળકો છે, એ બધા ગૌણ બની ગયા છે. એકલતા. માટે સમસ્યા ઊભી થતી દેખાય છે. ખેતીવાડી સમાજ જે હતો એ નિરાંતનો સમાજ હતો. જ્યારે હવે તો પછી ઔદ્યોગિક સમાજ આવ્યો અને હવે ટેકનોલોજીકલ સમાજ આવ્યો, ત્રીજો તબક્કો છે અત્યારે. એમાં હાઈવો, ઉદામો, એક્સ્ટ્રીમ મૂડીવાદ, એક્સ્ટ્રીમ પૈસા પાછળનું ગાંઠપણ, એ બધું શરૂ થયું છે. પણ એ ખરું, એની વચ્ચે ક્યાંક ક્યાંક ટાપુ જેમ ચોથો યુગ પણ એક શરૂ થઈ રહ્યો છે. આ બધું ખોટું છે, આ પણ ન જોઈએ. એના કરતાં આજે જ છાપવામાં આવ્યું છે, હું હમણાં જ વાંચતો હતો કે આગળ વિદ્યાર્થીઓ સ્પેશિયલાઇઝેશનને બહુ વધુ પસંદ કરતા હતા, મેડિકલના વિદ્યાર્થીઓ, સુપર સ્પેશિયાલિસ્ટ થવું, આ થવું, તે થવું. પણ હવે જે નવી પેઢી આવી રહી છે એમ કહે છે કે સુપર સ્પેશિયાલિસ્ટ નથી થવું, અમને કામે કરવું છે ને આરામે કરવું છે. અત્યારે જે પેઢી આવી ગઈ છે એમાં ઘણા બધા એવા યુવાનો છે કે જે 1 વર્ષ કામ કરે છે અને પૂરતું કમાઈ લે છે, પછી 1 વર્ષ આરામથી ફરે છે, ફરીને આરામ કરીને એમ થાય વળી બીજી વાર કમાય છે. વર્ક બેલેન્સ અને બધાનું બેલેન્સ, રેસ્ટનું બેલેન્સ એ લોકો કરે છે. કાયમી નોકરી બોકરીની ચિંતા કરતા જ નથી એ લોકો. અથવા કામ વચ્ચે ઓચિતાના જંગલમાં રખડવા નીકળી પડે, માઉન્ટેનિયરિંગ કરવા નીકળી પડે, જેને સોલો ટ્રાવેલિંગ કહે છે, એવું એકલા છોકરીઓ પણ નીકળી પડે છે. એટલે હવે આ ટેન્શનને કારણે એક વચ્ચેથી નવો પ્રવાહ પણ શરૂ થતો દેખાય છે. જે માઇનોર, બહુ ઓછા લોકો છે કારણ હિંમત માગે છે, પણ નવી પેઢીમાં એવી હિંમત છે કે IIM, IIT જેવું ભણ્યા પછી પણ ઓચિતાના ગામડામાં કામ કરવાનું શરૂ કરી દે. એ વધારે સહજ છે નવી પેઢી, પ્રામાણિક. અચ્છા, તમે હમણાં જે પેલા યુથની વાત કરી, સોલો ટ્રાવેલિંગ કરવા વાળા, 1 વર્ષ કમાઈને 1 વર્ષ આરામ કરવા વાળા, અને બેલેન્સમાં જીવનારા, હા, કે પોતાની રીતે જે મજા આવે છે વર્ક અને રેસ્ટનું બેલેન્સ કરવા વાળા. પણ ઘણા લોકોની નજરમાં આ વસ્તુ, એનું એવું કેવું છે કે આ બે જવાબદારપણું છે, આવી થોડી જિંદગી હોય. એનો અંગતમાં જ છે ને એનો અંગતમાં જ છે. બેને જે કરવું એ કરી શકે, એમાં કોઈને આડું ના આવી શકે. એટલે તમને એવું લાગે છે આ પ્રકારના લોકો વધશે? શુદ્ધ મૂડીવાદી છે એ લોકોને આ ગાંઠ પણ લાગે કદાચ. હા, રશ્મિ બંસલનું એક પુસ્તક છે, ખભે કોથળો ફલાણું એમ કરીને પુસ્તક છે. એમાં IIM-માં ભણેલા બધા IIM-માં ગયા જ નથી. કરોડો રૂપિયા નોકરી છોડીને મનપસંદ હોટલ શરૂ કરી દીધી હોય પોતાની, કે પકોડા તળવાનું શરૂ કરી દીધું હોય. ભલે IIM ભણ્યા હોય પણ છતાં નાનું કામ કરીને આરામથી જીવે છે. એની પસંદગી છે, ઇટ્સ અ મેટર ઓફ ચોઇસ. અને એ દરેક સમાજમાં હોય. ગાંધીજી કરોડો રૂપિયા લાખ કમાતા હતા એના જમાનામાં, છતાં બધું છોડી દીધું આરામથી. આવી માઇનોરિટી હોય જ છે કે જે અલગ રસ્તે ચાલતી હોય છે. 80% સમાજ તો ઘેટા છાપ છે, નિશ્ચિત જગ્યાએ નિશ્ચિત રીતે ચાલે.
જન્મે, મોટા થાય, પરણે, છોકરા થાય, નોકરી કરે, વાત પૂરી થઈ ગઈ. પણ કેટલાકને જિજ્ઞાસા થાય કે આ જીવન શું છે, કેમ જીવવું જોઈએ, કઈ મેથડ હોવી જોઈએ, એવા લોકો આવા જુદા રસ્તા ઉપર હંમેશા જતા હોય છે. આ 80-20 નો રેશિયો તમને લાગે છે આગળ જતા તૂટશે હવેના સમયમાં? કોઈ દી ન તૂટે. આંકડાશાસ્ત્ર ના જ પાડે. દરેક સમાજમાં 10-10-80 છે. 10 અતિશય પ્રતિભાશાળી લોકો, 10% અતિશય નકારાત્મક લોકો અને 80% ઘેટા. અને એના લીધે જ પેલા ઘેટા એટલે ટુકડા આવે ખરાબ નહીં, ઘેટા એટલે પરંપરાગત જીવતા લોકો. પ્રતિભાશાળી એટલે પોતાના જોઈ, આ દુનિયા પ્રતિભાશાળીઓ બનાવે છે. 10% પેલા નેગેટિવ પ્રતિભાશાળી લોકોને આડા આવે છે, 80% જોયા કરે છે. પણ હા, 10% પ્રતિભાશાળીમાંથી જો કોઈ નેતા આવ્યો તો સમાજ ચડે, 10% નેગેટિવમાંથી નેતા આવ્યો તો સમાજ પડે. એક જ સમયમાં ભારતમાં ગાંધીજી આવ્યા, જબરજસ્ત ચળવળ થઈ, સ્વતંત્ર થઈ ગયા. એ જ સમયમાં જર્મનીમાં હિટલર આવ્યું, વિશ્વયુદ્ધ થઈ ગયું. એક જ સમય બેનો. પણ જર્મનીમાં આ બાજુથી નેગેટિવ 10%માંથી આવ્યું તો વર્લ્ડ વોરથી કરીને 2-4 લાખ માણસોને મારી નાખ્યા. અને આ બાજુ ગાંધીજી આવ્યા અને નાનામાં નાનો માણસ સ્વતંત્ર ચળવળમાં ભાગ લઈ ભારતને સ્વતંત્ર કરી નાખ્યો. એટલું નહીં, દુનિયાના બીજા ઘણા બધા દેશો સ્વતંત્ર થઈ ગયા. એ આ બાજુથી આવ્યા હતા. બંને પ્રતિભાશાળી હતા. હિટલરે પ્રતિભાશાળી, ગાંધીએ પ્રતિભાશાળી. એક પોઝિટિવ સાઈડમાંથી આવે, એક નેગેટિવ સાઈડમાંથી આવે. અને એ દરેક આજે પણ કેટલાક દેશના નેતાઓ એવા છે જે દેશને આરામથી ચલાવે છે, અને કેટલાક દેશના એવા નેતાઓ છે જે દેશને હેરાન કરે છે. ખાડામાં નાખી દઈશ. ખાડામાં કદાચ ન જાય આવે એવો જમાનો છે, પણ હેરાન તો કરે જ છે. જે લેવલે પ્રગતિ થવી જોઈએ એમાં બ્રેક માર્યા કરે, જેનેથી રોકી દે છે, ટૂંકમાં પ્રગતિશીલ પંથે જ જવું, ધીમી કરી નાખે. ધીમી કરી નાખે. એટલે આ જ કારણ છે. અમેરિકામાં જે શાસન ચાલી રહ્યું છે એમાં અમેરિકાને અતિશય નુકસાન થઈ રહ્યું છે. બીજાને પણ એના લીધે રશિયાને એમ લાગે છે કે અમે યુક્રેનને જીતી જશું, પણ રશિયાની અર્થકારણ તૂટી પડ્યું છે આખું. બે નુકસાન છે. ઓકે, કોઈ વાંધો નહીં. તો આ હતા આપણી સાથે હરેશ ધોળકિયા સાહેબ. આમ તો તમે એમને વાંચતા જશો, છતાં પણ તમે સર્ચ કરશો એટલે તમને એમના લખેલા, એમના અનુવાદિત કરેલા પુસ્તકોનું આખું લિસ્ટ મળી જશે. સમયની મર્યાદા છે, બાકી સાહેબ જોડે ફિલોસોફી વિષય એવો છે જેની ઉપર કદાચ ચર્ચા કરવા બેસીએ તો કલાકોના કલાકો ઓછા પડે. આજે થોડો સમય અમારી પાસે ઓછો છે, પણ ફરીવાર અમે એમને મળશું. અને મારો જે ફેવરિટ વિષય છે, અને મારે તો ખાસ કરીને એમની જે ફિલોસોફી છે અસ્તિત્વવાદ, એની ઉપર મારે ખાસ ચર્ચા કરવી છે, અને બહુ લાંબી અને ખૂબ ઊંડી ચર્ચા કરવી છે. પણ આજે આપણી પાસે સમય નથી. ફરીવાર આપણે એમને મળશું અને આ ચર્ચા કરશું. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં, નવા વિષય સાથે, નવા વ્યક્તિને મળશું, નવા મુદ્દાઓ પર ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર.